सीतानाथ समारंभं रामानन्दार्य मध्यमामस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આવે છે અમુક ધારણ કરવા યોગ્ય અમૂલ્ય વાતો. આજે આપ સૌને થોડી એવી વાતો જણાવવામાં આવે છે કે જેમને નિયમની જેમ કામે લગાડશો આ વાતો ઘણી અણમોલ અને સૌના હિતની વધુમાં વધુ લાભપ્રદ અને લોક પરલોકમાં કલ્યાણ કરનારી છે. એમને નિત્ય કામમાં લેવાની ઈચ્છાથી વાંચવી. માત્ર વાંચવાથી કામ નથી થતું, એને જીવનમાં ઉતારવાનો પૂરો પ્રયાસ કરવો. વાતો આ મુજબ છે. આ જે વાત આગળ કહે છે એ વાત કોઈ એક વાતે માણસ જીવનમાં ઉતારી લે તેનું કામ થઈ જાય છે એવી વાતો છે. દરેક ભાઈઓ બહેનોએ પોતાના કલ્યાણ માટે નિત્ય નિયમપૂર્વક વધુમાં વધુ સંખ્યામાં ભગવાન નામનો જપ કરવો અને રોજ જેટલો કરો છો એને વધારવાનો પ્રયાસ કરવો. પછી બતાવે છે હરતા ફરતા ઉઠતા બેસતા કાજ કરતા બધો વખત ભગવાનને સ્મરણમાં રાખવાનો અભ્યાસ કરવો. પહેલા અડધા કલાકે, પછી 15 મિનિટના અંતરે, પછી 10 મિનિટના, પછી 5 મિનિટના, આ રીતે કરતા કરતા નિરંતર ભગવત સ્મરણ કરવાનો પ્રયાસ કરવો. એ માટે સૌથી શ્રેષ્ઠ 4 ઉપાય છે. આપ સૌ એમને કામે લગાડશો તો એથી ઘણી સહાયતા મળશે. ઉપાયો આ મુજબ છે. એકાંતમાં બેસીને કરુણા ભાવે અને ગદગદ વાણીથી ભગવાનને પ્રાર્થના કરવી કે હે પરમેશ્વર, હું હૃદયપૂર્વક આપની સ્મૃતિ ઈચ્છું છું. આપને આપની સ્મૃતિ ટકી રહે એ માટે ભીખ માંગુ છું. આ રીતે નિત્ય પોતાના ભાવો અનુસાર ભગવાન પાસે આર્તભાવે પ્રાર્થના કરવી. 1 મિનિટની સાચી પ્રાર્થનાથી પણ ઘણો મોટો લાભ થાય છે. પ્રાર્થના એવી વસ્તુ છે ભલે 1 જ મિનિટમાં થઈ જતી હોય પણ લાભ ઘણો બધો થતો હોય. નિત્ય નિયમપૂર્વક સત્સંગ કરવો અને જો ક્યાંય સત્સંગ ન મળે તો સદગ્રંથોનો સ્વાધ્યાય તેમજ ભગવદ વાક્યોનો સંગ કરવો. તો સારા શાસ્ત્રો તો હોય આપણે વાંચતા આવડતું હોય તો એનો સંગ કરવો. સમય ઘણો મૂલ્યવાન છે. મનુષ્યનું શરીર મળી ગયું એ ભગવાનની મોટી દયા છે. હજી પણ જો ભગવત પ્રાપ્તિથી વંચિત રહી ગયા તો આપણા જેવો મૂર્ખ કોણ હશે? એક તો મનુષ્ય શરીર મળ્યો, ભગવાન નામ લેવાની દયા થઈ, બધી વાતની આપણી માથે કૃપા છે અને તોય આપણે કાંઈ ન કરીએ તો આપણે જેવો બીજો મૂર્ખ કોઈ દુનિયામાં નથી. આપણે આપણો અમૂલ્ય સમય અમૂલ્ય કાર્યમાં જ ગાળવો. ભગવાનની સ્મૃતિ જ અમૂલ્ય છે. આ રીતે સદા વિચારવું. કામ કરતા કરતા ભગવાનનું નામ ને ભગવાનને યાદ કરવા હોય તો થઈ શકે. એમાં ક્યાં કઈ હાથ ઉભા રહી છે? મૃત્યુ કોણ જાણે ક્યારે આવી જાય. એ દરેક ક્ષણે આપની સામે મોઢું ફાડીને ઊભું છે. માટે જ્યાં સુધી નિરંતર ભજન ન થવા માંડે ત્યાં સુધી મોટો ખતરો છે. આ રીતે કાયમ મૃત્યુને યાદ રાખવાથી પણ વિષયોમાં વૈરાગ્ય થઈને ભગવત સ્મૃતિ ટકી શકે છે. આ 4 ઉપાયોને કામે લગાડવાથી ભગવાનની સ્મૃતિમાં મદદ મળી શકે છે. ભગવાનને યાદ કરવામાં મદદ મળી શકે છે. આગળ બતાવે છે નિત્ય સવાર સાંજ મોટાઓને પ્રણામ કરવા અને જો એનો અભ્યાસ છૂટી ગયો હોય તો ફરી પ્રારંભ કરી દેવો. બાળકો હોય તો મા બાપને પ્રણામ કરવા અને આપણા મા બાપ હોય તો આપણે પ્રણામ કરવા હોય તો દિવસમાં ઓછામાં ઓછા 1 વાર તો અવશ્ય ગુરુજનોને પ્રણામ કરવા. ભલે દૂરથી તે પણ પ્રણામ તો કરવા જોઈએ. એવું કરવાથી કલહ નથી થતો કે જે ઘણો મોટો લાભ છે તથા તપ, તેજ, આયુષ, કીર્તિ, વિનય, બળ અને ધર્મની વૃદ્ધિ થાય છે. આ બધી વસ્તુ નમસ્કાર કરવાથી વધે છે. તેમજ મર્યા પછી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. ચોથી વાત ઘણી જ કિંમતી છે. એને આજથી જ કામે લગાડવાનો પ્રયાસ કરવો. એથી ઘણા ઓછા સમયમાં આપ સૌનો
ભાવ સુધરી શકે છે. ભગવાન પણ સત્વરે મળી શકે છે. વાત કંઈક અઘરી પણ નથી. સૌની સાથે પ્રેમ વધારો, મારા થકી બીજાનું હિત શી રીતે થાય, નિરંતર આ જ વાત વિચારતા રહેવું. યથાશક્તિ સૌની સેવા સહાયતા કરવી. સ્વયં ભગવાને ગીતામાં દાંડી પીટીને કહ્યું છે, તે પ્રાપ્યુવંતી મામેવ સર્વભૂત હિતે રતા. 12મા અધ્યાયનો 4થો શ્લોક છે. બધાયનું હિત કરવાની આશા રાખવાની. ખરાબ આપણે શું કામ કરવું? અને કદાચ કરવા ધારીએ તો આપણીથી થાય નહીં. એમાં મળે હું? જેવો સઘળા ભૂતોના હિતમાં રત રહે છે, તેવો મને જ પામે છે, એવું ભગવાને ગીતામાં કહ્યું. માટે સૌની સેવા કરવી. પોતાના કરતા જેવો મોટા છે, પુંજ છે, દુઃખી છે, લાચાર છે, એમની સેવાનું એથી વધુ મહત્વ છે. કોઈ પણ મળી જાય એને જોઈને પ્રસન્ન થવું, સૌની સાથે મીઠા વચનો બોલવા, પ્રેમનો વ્યવહાર રાખવો, પોતાની દ્રષ્ટિએ સૌ ભગવાનનું સ્વરૂપ છે એમ સમજવું, સેવા પણ એવા ભાવે જ કરવી. સેવાનો એટલો મોટો પ્રભાવ છે કે એનાથી ભગવાન આપમેળે મળી શકે છે. સેવા વસ્તુ આવી છે. સેવામાં સ્વાર્થ ન હોવો જોઈએ. તો માટે તન મન ધનથી દીન દુખીઓની, માતા પિતા વગેરે ગુરુજનોની સૌની સેવા કરવી. સેવા કરવી એટલે કોઈ બીમાર છે, કોઈ પશુ માલ બીમાર છે, હવે નિરાધાર છે, તો એની આપણે મદદ થતી હોય તો કરવી એમ. સૌના સેવા કરવાના બે સાધનો છે, દામ અને ધન, અને કામ અને કર્મ. આપણને ભગવાને રૂપિયા, ભોગ પદાર્થ, ઐશ્વર્ય વગેરે જે કંઈ પણ આપ્યું છે, એ જો કોઈ રીતે પણ બીજા લોકોની સેવામાં વપરાય તો પોતાનું અહોભાગ્ય સમજવું. એને બીજા લોકોને આપીને ઘણા પ્રસન્ન થવું અને એમ માનવું કે આ રીતે આજે મેં ભગવાનની સેવા કરી છે. કોઈને દવા લેવામાં ને એમાં મદદરૂપ થયા હોય, ગરીબ માણસ હોય, ભગવાનની સેવા થઈ જાય છે. એ જ રીતે શરીરથી કરવા યોગ્ય સેવાનું કોઈ કામ સામે આવી જાય તો એને ઘણા પરિશ્રમ સાથે પ્રસન્ન સીતે કરવું. કોઈ મહાપુરુષ હોય કે શરીર હલન ચલન ન કરી શકતું હોય, ક્યારેક આપણા મા બાપ હોય, તો ઘણા એવા આપણે એવા દાખલા જોયેલા છે ને હાલમાં જોયેલા છે કે ભાઈ ઝાડાને એવું વી ગયું હોય તો કોઈ ધોવા વાળું ન હોય. પોતાની દીકરાની વહુ હોય તો કે આમ છે ને તેમ છે ને. તમારા તો મા બાપ છે ભાઈ, તમે નાના હતા તે તમને નહોતા એને 7 વાર એમાં સાફ કર્યા? 7 વાર હું 1000 વાર ન કર્યા? તો આપણા અત્યારે આ કદાચ એની પ્રૌઢ ઉંમર થઈ ગઈ તો એ એનું બાળક જેવું જીવન છે. એનાથી નથી હલન ચલન થતું ને એવું નથી થતું તો એ આપણી ફરજમાં આવે છે. અને એ જે અંદરથી ઉદ્ગાર નીકળી જાય ને પરમાત્મા સ્વયં સાક્ષાત આવી જાય. સેવાનું એવું છે. સેવાના સાધનો દામ અને કામ ઘણા મહત્વના છે. એકમાં ઐશ્વર્યનો ત્યાગ છે અને બીજામાં શારીરિક પરિશ્રમ છે. અથવા એમ કહો કે એકમાં મમતાનો ત્યાગ છે અને બીજામાં અહંતાનો ત્યાગ છે. અહંતા અને મમતા એ બે મોટી બીમારીઓ છે. એમનો ત્યાગ થવો અત્યંત આવશ્યક છે. માટે ક્યાંય પણ સેવાનો અવસર મળી જાય તો સમજવું કે સાસુ ધન મળી ગયું. સેવા કરવાનો ક્યાંય મોકો મળી ગયો હોય તો સમજી લેવાનું પરમાત્માની અસીમ કૃપા થઈ ત્યારે જ એવી સેવા મળે, નહીંતર ન મળે. સેવાનું કામ મળી ગયું તો એવી પ્રસન્નતા થવી જોઈએ જાણે ભગવાન મળી ગયા. સારા માણસો પોતાના સમયની એક મિનિટ કામે લગાડે છે. આયુષ સમાપ્ત થઈ જાય છે પણ કામ સમાપ્ત થતું નથી. કોઈ માણસ એમ કહેતો હોય કે ભાઈ હું આ કરીને પછી ભગવાનનું ભજન કરી કે અમુક ઉંમર થાય ત્યારે કરી, તો કોણ અત્યાર સુધી નવીરો થઈ ગયો? એક વ્યક્તિ બતાવો કે હવે હું હાવ નવીરો છું એમ. નથી સમય મળતો અને કદાચ તમે લેવા ધારો તોય નથી લેવાતું. એ તો તમે મક્કમ થઈને એમ કહો કે મારે કરી જ નાખવું તો થઈ જાય છે. નવરા તો ઘણા હોય. હા, નવરા ઘણા હોય પણ નથી થતું, તોય એ નથી થતું. હા. અને જે માણસ અમુક જે હોય ને એ ગુપ્તમાં કરતા હોય તો આપણને ખબર ન હોય. અહીંયા બેહવા વાળામાં 1-2 વ્યક્તિ એવા છે કે ભજન કરે. આપણે અહીં બેસીએ ને એમાં 1-2 વ્યક્તિ એવા છે આપણને ખાસ ખબર કે આ માણસ ભજન કરે, પણ એ કે બહાર ન દેખાડે. એવું હોય. દેખાવની ભક્તિ નથી. અને તમે નસીબદાર જ છો બધા જે આવો છો એ
કે ભાઈ હાવ ઓલા પર બેહવું એની કરતા ઠેઠ ત્યાંથી અહીંયા લાંબા થઈને આવવું એ બહુ મોટી વાત છે ને ભાઈ. આ મેન વસ્તુ છે. આજ જ મને એક ભાઈ કહેતા કે મને ઘણું એમ થાય કે જાવું પણ કે સારું 10 વાગે હું નવરો થાવ. હું ભાઈ કામ હોય ને એટલે માણસ નવરાય નો રહે, આપણે પછી એને સીધો જવાબ દેવાનો હોય. હવે કદાચ એ એમ કે હું 10 વાગ્યા સુધી નવરો નથી થતો તો સમજી લો હવે ઓલાનો યમરાજાનો પાડો આવીને ધક મારી હોય તો એમ નહીં તો કેવા હે મારે ટાઈમ નથી એમ. એને શીંગડા મીંગડા તો સજાવેલું જ રાખે કારે નક્કી ન પાછું. એટલે જ્યાં મોકો મળ્યો ત્યાં ભગવાનનું નામ લઈ લેવાય, મને ખબર પડે. હા, આપણો સત્સંગ આમ થોડોક હાર્ડ પડે. કીધું કે મારે ગાવાનું સારા માણસો પોતાના સમયની એક એક મિનિટ કામે લગાડે છે. આયુષ્ય સમાપ્ત થઈ જાય છે પણ કામ સમાપ્ત થતું નથી. ભગવાને ગીતામાં બીજા અધ્યાયના 40મા શ્લોકમાં કર્મયોગની ઘણી પ્રશંસા કરી છે. સ્વાર્થનો ત્યાગ જ કર્મયોગ છે. આ જ અસલ ધર્મ છે. એનું અવળું ફળ કદી નથી મળતું કે ન એનો કદી નાશ થાય છે. આનું થોડુંક પણ પાલન કરવામાં આવે તો એ જન્મ મરણના બંધનથી છોડાવી શકે છે. માટે જ સેવાને સાક્ષાત ભગવાન માનીને એનો આદર કરવો અને એને તત્પરતા સાથે કરવાનો પૂરો પ્રયાસ કરવો. સેવાના ઘણા સ્વરૂપો છે. બીજા લોકોને માન મોટાઈ આપવા એ પણ સેવા જ છે. સેવા રત્નોની ઢગલી છે. એને લૂંટવાની વસ્તુ સમજીને ઘણી લૂંટવી. કોઈ પણ હલકું કામ કેમ કે પગ ધોવડાવવા, હાથ ધોવડાવવા, પતરાવળા લેવા વગેરે મળી જાય તો સમજવું કે ભગવાનની વિશેષ દયા છે. આવી સેવા કોઈ મળી ગઈ હોય જીવનમાં, કોઈ મહાપુરુષોને હાથ ધોવડાવવા, પગ ધોવડાવવા, એના હેઠા પતરાવળા લેવા, બહુ મહાન પુણ્ય છે. અને હું તેમ કોઈ મહાપુરુષનું હેઠું ખાવાનું મળી ગયું હોય તો અતિ ઉત્તમ છે. એવી વસ્તુ છે. આ તો આપણે તો શું બધાય અમુક ઓલામાં જીવવા વાળા રહ્યા ને એટલે આપણને ખ્યાલ ન હોય. અમુક સંતોના આશ્રમમાં જઈને ત્યારે ખબર પડે કે એના શિષ્યો છે એના ગુરુનું એનું જૂઠન ખાઈ ખાઈને જ મોટા થયા હોય. કોઈ બીમારનો ઝાડો પેશાબ લઈ લેવાનું કામ મળી જાય તો એ ભગવાનની પૂર્ણ દયા સમજવી. આગળ મેં વાત કરી એ જ પ્રશ્ન આવ્યો અહીંયા કે ભાઈ કોઈ એવા હાલો બીજા તો સમજ્યા કદાચ પણ આપણા ઘરે આપણા મા બાપે એવી પોઝિશનમાં હોય. એને આપણા ઘરે આપણી બૈરીને બધા હોય તેમ કેતો મને આમ થાય ને તેમ થાય ને ઘણા એવા મેં જોયેલા છે દાખલા. એ હું ન કરું તો આપણે તો એનું સંતાન છીએ, એના કોઠામાં આળોટીને મોટા છે ભાઈ. એમાં આપણે સંકોચ થવો જ ન જોવે ને. અને આપણે અમુક ઉંમર સુધી તો આપણું બધું એને કરેલું છે ને ભાઈ. તો પછી અને અત્યારે આપણને એને જયારે એવો સમય આવ્યો ત્યારે આપણને એની શરમ લાગતી હોય કે આપણને કોઈ હુગ સડતું હોય તો એ મૂર્ખાઈ કહેવાય આપણી. એ ભગવાનની દયા ન કહેવાય, એ નરકે જવાના એંધાણ કહેવાય. સેવા કાર્યમાં જેટલો ઊંચો ભાવ રાખી શકાય એટલો રાખવો. અને કોઈ સેવાને ક્યારે નાની ન સમજવી. પતરાવળી લેવાની મળી હોય, કોઈનું હેઠું વાળવાની મળી હોય તો નાની નહીં સમજવાની. અને હંમેશા બીજાને માન આપવાનું. આપણે માન લઈને શું કરવું? ઈશ્વરને ખબર છે આનું કેટલું માન છે એમ. આપણે કદાચ 2 જણા માન નો આપે તમારે શું ફેર પડી જાય? કાંઈ નહીં. સેવા કાર્યને સાક્ષાત પરમાત્માની સેવા સમજવામાં આવે તો કહેવું શું, એનાથી પરમાત્મા બહુ સત્વરે મળી શકે છે. જો કોઈ વ્યક્તિ આપણી પાસે સેવા કરાવે તો આપણે પોતાના ઉપર એની મોટી દયા માનવી. સમજવું કે એ જ દાતા છે. આપણને મુક્ત કરાવવા માટે આપણી પાસે સેવા કરાવી રહ્યા છે. પરબની વાવમાં પોતે હતા એ પોતે શું કરતા હતા? હા, ઈ જ કરતા હતા ને સેવા જ કરતા હતા. બીજા પાસેથી કરાવી નહોતી, બીજાની કરી હતી. પોતે કરી હતી. જાગેલા હતા. કોઈએ આપણી સેવા સ્વીકારી લીધી તો સમજવું કે એને આપણો ઉદ્ધાર કરી દીધો. કોઈ મહાપુરુષે આપણી સેવા સ્વીકારી લીધી તો આપણા અનંત જન્મોના પાપોનો ક્ષય થઈ જાય તરત. એ પાપીમાં પાપી કેમ ન હોય પણ સેવા એક એવી વસ્તુ છે કોઈ મહાપુરુષની થઈ ગઈ તમારો તરત ઉદ્ધાર થઈ જાય. અને જેની સેવા કરવાની છે એને ઈશ્વર માનીને જો એની સેવા કરવામાં આવે તો ખુલ્લો દરબાર છે. સેવકને સાક્ષાત નારાયણની સેવાનો લાભ મળી શકે છે.
આ ઘણી ઊંચી સ્થિતિનો ભાવ છે. સેવાને નારાયણની સેવા બનાવીને સેવકના હાથની વાત છે. ભગવાનની સેવા બનાવી એ સેવા કરવા વાળાના હાથની વાત છે. પોતાના ધન ઐશ્વર્ય ને પોતાના પુંજજનો તેમજ દિન દુખીઓની સેવામાં સમર્પિત કરી દેવા, આનાથી પણ ઊંચો ભાવ એમ સમજીને આપવું કે સાક્ષાત નારાયણ જ એમના રૂપે પ્રગટ થઈને આપણા ધન અને ઐશ્વર્યને સેવાના રૂપમાં સ્વીકારી રહ્યા છે. સેવા કરવી તો કરવી કેવાની કે જોવું પેલા, નહીતર હાવે સેવા ન કરવી. પાછી હું ઈ તમને ચોખવટ કરી દઉં. સામે જોવું. સમુદર હોય, સમુદર દરિયો, એમાં તમે ઘડે ને ઘડે રેડવા મળો તો કઈ વધી ન જવાનું, કઈ દેખાવાનું નથી દેખાવાનું ને. એટલે સેવા એવી જગ્યાએ દેવી કે જ્યાં હકીકત જરૂર છે. નહીતર અમુક જગ્યાએ અનક્ષેત્ર ને વાલે ત્યાં તમે જો એનો વાંધો નથી, પણ હવે હાવ ઓલા કેમ થઈને જ બેઠા ત્યાં પાછું જ્યાં નહીં રાખવું, એ પાછળ શું કરતો આપણને ખબર ન હોય, અને આપણો એ પૈસો હેમાં એ આપણને નથી ખબર એમ. એટલે એ પાછું ધ્યાન રાખવાનું. એટલે હું ગમે ત્યારે કહેતો હોય કે ભાઈ કોઈ ગરીબ હરીબ છે, કોઈ દવાખાને છે, તળાજ આપણને ખબર હશે ત્યાં ઘણા એવા હોય કે જેને દવાની ફર નો, અમુક બિચારા દવા વાટે એમ કે કોઈ 100 રૂપિયા આપે દવા લો, એવાને ક્યારેક 200 દેવાનો મોકો મળી ગયો દઈ દેવાય એમ. ભાઈ કે અહીંયા તમે 500 નો જો કઈ ફેર ન પડી જાય. એ દરિયો છે એને તમારી જેવા કેટલાય આપતા હોય ને એમ. અને જંગલમાં જે મહાત્મા ભજન કરે છે એની આગળ ખાવાનું ન હોય, 2-2 ટક 3-3 દિવસ સુધી જમવાનું ન મળતું, પાંદડા ખાઈને ભજન કરે આજની તારીખમાં. કેમ કે આકાશ વૃત્તિ માથે જીવતા હોય છે. તમે પ્રેમથી આપો તો જ તે ક્યાંય માગવા નહીં જવાનું. તો એવાને 500,000 ની કીટ અનાજની એની આપો, તમને એટલા બધા દાન કરવાની ઈચ્છા હોય તો એ લેખે થાય. અને એ તમને કેટલાય બધા આશીષ આપશે કે ભાઈ જેને આપ્યું એને ભગવાનનો ભોગ લાગશે, ને અહીંયા આવડા શું કરે તમને ક્યાં ખબર છે. હા એમ બની બેઠેલા જે છે મહાત્મા તો ન કહેવાય એને, પણ જે બની મોટા મોટા બની બેઠા એની માટે જોવું પછી કરજો. નકર આમાં અમુક એમ લઈ લે કે ભાઈ સેવાનું કીધું ને આપણે સે તો કરવા હું વાંધો, પણ એમ કરી નહીં નાખવાની. આપણા ધન અને ઐશ્વર્યને સેવાના રૂપમાં સ્વીકારી લીધા, આનાથી બીજો લાભ એ સમજવો કે આપણી મમતાનો પરિત્યાગ થઈ રહ્યો છે, આપણો બોજો હળવો થઈ રહ્યો છે. અને ત્રીજો લાભ એ છે કે ધન અને ઐશ્વર્યના ત્યાગથી ઉદારતા વધે છે, દયા વધે છે. આ સદગુણો ધન અને ઐશ્વર્ય કરતા ઘણાય મૂલ્યવાન છે. આજે જો આપણું મૃત્યુ થઈ જાય તો ધન ઐશ્વર્ય બધું અહીં જ છૂટી જશે. કદાચ કરોડો કમાણા હોય તો અહીંયા જ રહી જવાનું છે, કે હારે આવવાનું નથી. પણ જે કઈ આ હાથથી સુકૃત સારું કર્મ થયું છે તો એ કર્મ તમને ઉપર કાયમ લાગશે, જ્યાં ગયા ન્યાય કાયમ લાગશે એ કર્મ. માટે એને સંઘરી રાખવાથી કશો લાભ નથી, ઉપરથી એ આપણા માટે બંધનરૂપ છે. પણ જો આપણે એને બીજા લોકોના ઉપકારમાં જોડી દીધું, એનાથી બીજા લોકોનો ઉપકાર થઈ ગયો, તો સમજો કે એનાથી આપણું મોટું હિત થઈ ગયું. ભગવાનની વસ્તુઓ ભગવાનના કામમાં આવી ગઈ, આપણો ભાર ઉતરી ગયો, જીવનનું જોખમ ઉતરી ગયું. અને જો આમ સમજીને નિષ્કામ ભાવે પોતાનું આખું સ્વતત્વ બીજા લોકોની સેવામાં સમર્પિત કરી દેવામાં આવે તો એનાથી ઘણો મોટો લાભ થાય છે. આટલી વાતો તો સૌના માટે કહેવામાં આવી. હવે કંઈક સ્ત્રીઓના કામની વાતો વિશેષપણે કહેવી છે. સ્ત્રીઓમાં કંઈક અજ્ઞાનપણું વધુ હોય છે, એમનામાં લડાઈ ઝઘડા ઘણું કરીને વધુ થાય છે. એનું કારણ એમની અણસમજણ જ છે. ઘરમાં પ્રેમ વધારવા માટે એમણે સૌની સાથે હસીને બોલવું, સૌની સાથે વિનયપૂર્વક વ્યવહાર કરવો, અને જો કોઈ એમના પર ગુસ્સો કરે તો પણ એમણે પ્રસન્નતાપૂર્વક હસીને મીઠો જવાબ આપવો. મધુર ભાષિણી સ્ત્રીઓનું મુખ્ય ગુણ છે, અને સ્ત્રી બીજા લોકોને માન મોટાઈ આપે છે, સૌની સાથે વિનય અને પ્રેમપૂર્ણ વર્તાવ રાખે છે. એના પર ભગવાન તુરંત જ પ્રસન્ન થાય છે, અને સાથે સાથે એના અહંકાર અને કઠોરતાનો નાશ થાય છે. અને જો કોઈ સ્ત્રીને કારણે ઘરમાં કલહ થઈ ગયો તો એણે એમ માનવું કે જાણે મારા પર કલંક લાગી ગયું. એ વાતનું બરાબર ધ્યાન રાખવું. આપણે તો ભલાઈ જ લઈને જવું છે, અને ભલાઈ ત્યારે જ મળી શકે જ્યારે આપણો વ્યવહાર સૌ પ્રત્યે અનુકૂળ હશે. તો સ્ત્રી પુરુષ કોઈ પણ ભલાઈથી જિંદગી જીવીને વહી જવું તો વ્યવહાર સારો હશે તો જ ભલાઈ થાય, નકર થવાનું નથી. અહીં તો સ્ત્રીનું વિશેષ કીધેલું છે. સ્ત્રીઓ ઘણું કરીને ભોળી હોય છે, એમનામાં મોહ અને આસક્તિનું પ્રમાણ વધુ હોય છે. એમને ઘરેણા કપડા શરીર વાળ બચ્ચામાં આસક્તિ વધુ હોય છે. આ આસક્તિ બંધન છે.
મુક્તિમાં બાધા નાખનારી વસ્તુ છે. બીજાના હિત ખાતર ઉદારતાપૂર્વક આ વસ્તુઓનો ત્યાગ કરવો. સ્ત્રીઓમાં ઉદારતાની ઉણપ હોય છે. કોઈ લાખોપતિના ઘરની માલકીન પણ વર્ષભરમાં ભાગ્યે 100-200 રૂપિયા સારા કામમાં ખર્ચતી હશે. નહીંતર એ નો ખર્ચી શકે, બહુ લોભ હોય એમાં. ઉદારતાની ઘણી જરૂર છે. ખાસ કરીને મારવાડી સમાજની સ્ત્રીઓમાં આની ઘણી ઉણપ છે. બહુ એટલે બહુ અતિશય લોભ એ બાજુ, રાજસ્થાન બાજુ. સ્ત્રીઓમાં પુરુષો તરફ જોવાની પણ સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે. જોકે સ્ત્રીઓ કરતા પુરુષોમાં આ આદત વધુ જોવા મળે છે. સ્ત્રી પુરુષ બે માટે પર પુરુષ કે પર સ્ત્રી તરફ જોવું બ્રહ્મચર્યમાં કલંક સમજવું. વિધવા સ્ત્રીએ તો એમ સમજવું કે જો કોઈ પુરુષ તરફ એની દ્રષ્ટિ જતી રહી તો એનો ધર્મ નષ્ટ થઈ ગયો. હવે આ તો બધું વિયું ગયું, ત્યારે ધર્મને ગોળી મારી ગયા, ન મારી દેતા કાંઈ કેવું. સ્ત્રીઓનો જોડ ઝપટ અને ટોણા ટુસકા વગેરેમાં વધુ વિશ્વાસ છે. આ બધો વહેમ છે. આ વહેમનો એકદમ ત્યાગ કરી દેવો. આ બધામાં વિશ્વાસ કરવો ધ્રુતોની સુંગાલમાં ફસાવા બરાબર છે. અને જો કોઈ બીમાર થઈ જાય તો એ માટે ઔષધોપચાર પ્રયાસ કરવો. કોઈ કામના કરવી હોય તો સીધી પરમેશ્વરને કરવી. પતિવ્રતા સ્ત્રી તો કદી કામના કરતી જ નથી, અને જો કરે પણ છે તો તે પોતાના પતિ પાસે જ કરે છે, કોઈ બીજા પાસે નહીં. એ જ રીતે ઈશ્વર સિવાય બીજા કોઈ પાસે કામના ન કરવી. પરમ પતિના રહેતા કોઈ બીજા પાસે યાચના કેમ કરવી? અહીંયા બધાને લાગુ પડે. આપણે બીજા પાસે માગીને કદાચ સામે વાળો આપીને શું દેવાનો? પણ ભગવાનને પ્રાર્થના તમારી એવી હોય તો તમારું બધું કે અટકેલા ઉકેલ નાખે. અને સર્વોત્તમ વાત એ છે કે કોઈની પાસે યાચના કરવી એ જ નહીં. સ્ત્રીઓ માટે એ ઉચિત છે કે તેઓ કદી કલ્પિત દેવી દેવતાના મંદિરમાં ભૂલથી એ ન જાય. બનાવટી દેવી દેવતાઓની રચના ધ્રુતોએ કરી છે. એમની માન્યતા છોડીને શાસ્ત્રી દેવી દેવતાઓની ઉપાસના કરવી. આ બધા એમાં બહુ જાય. ફલાણી જગ્યાએ ઓલા દાદા, ફલાણી જગ્યાએ ઓલા પીર ને આ તે ને એમાં તમારે જોવું પુરુષો કરતા સ્ત્રીઓ વધારે હોય. આપડા 33 કોટી દેવી દેવતા છે, ગયા ભૈયા તો નહીં ગયા કે આવું વધારે હાલતું હોય. અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા એથી વિશેષ શું છે કે અહીંયા આમ થાય ને તેમ થાય ને એમાં એ વધારે વૈયા જાય એમ. પાર્વતી, લક્ષ્મી, સાવિત્રી વગેરે દેવીઓ, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે દેવતાઓ, વ્યાસ, વશિષ્ઠ, નારદ વગેરે ઋષિ મહાત્માઓ અને ધ્રુવ, પ્રહલાદ, હનુમાન વગેરે મહાન ભક્તોની જ પૂજા ઉપાસના કરવી. એમના સ્મરણ માત્રથી આત્મા પવિત્ર થઈ જાય છે. આ સિવાય કોઈની વાતમાં આવી જઈને અશાસ્ત્રી દેવી દેવતાઓની પૂજા કદી ન કરવી, નહીં તો ધુતારાઓ ફાવી જાય છે. પીર, પેગમ્બર વગેરેનું પૂજન તો બિલકુલ કાઢી નાખવું. આપણામાં આવતું નથી. ઈવડા એમ કે મૂર્તિ પૂજા અમારા માટે નિષેધ છે, તો આપણી માટે કબર પૂજા નિષેધ જ છે ભાઈ. શું કામ કરો? ઓલી મજાર હોય, પીરની મજાર, એ કબર જ છે ને, બીજું છે શું? તો ત્યાં આપણે કેમ જવું પડે? આપડા દેવી દેવતા અહીંયા તમે ગોળ કરવા જાવ, ઓલું કરવા જાવ, તમારા બધા વી ગયા અહીંથી. આપડા દેવી દેવતા ઉઠામણા કરીને વી ગયા, તો ત્યાં જવું પડે. એને ગોળ કરો તો જ આપણને સારું થાય. એક ભરોસો નથી આપણને. આ વેન વાત છે. અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધાથી વિશેષ ઈવડા નથી એવું બધું હોય જ. તે એવી રીતનું આંકતા હોય કે અમારું અહીંયા સિક્કો હાલે એમ. ઈ માટે અને તમે એમનું પૂજન અર્ચન કરવું, એમની પાસેથી કોઈ કામના સિદ્ધિ ઈસવી એ પાપ અને મૂર્ખતા સિવાય બીજું કશું જ નથી. પીર પૈગંબરો પણ પૂજન કરવું, એની પહેલી કામના સિદ્ધિ મેળવવી, એની મૂર્ખતા સિવાય બીજું કઈ નથી. એમનો પરિત્યાગ કરીને દરેક સ્ત્રીઓએ પોતાનું ઘર શુદ્ધ પવિત્ર બનાવવું. પૂજા કાં તો ભગવાનની કરવી કે શાસ્ત્રી દેવી દેવતાઓની. ભગવાનના ભક્તો તો દેવતાઓથી વધીને હોય છે. સ્ત્રીઓએ ખાનપાનમાં પણ ભેદભાવ ન રાખવો. જે સ્ત્રી ઘરમાં ખાનપાનની બાબતમાં ભેદબુદ્ધિ રાખે છે એ મૃત્યુ પછી સામાસીડિયું થાય છે. વરવાંગડું હોય ને એ થાય. આવી વાત શાસ્ત્રોમાં લખી છે. માટે સ્ત્રીઓ માટે ઉચિત છે કે તેઓ ઘરમાં નાના મોટા સૌને એક જ ભોજન પીરસે. કોઈને સારું અને કોઈને હલકું એમ નહીં. સ્ત્રીઓની સાથે પુરુષોએ પણ પોતાના કર્તવ્યોનું પાલન સારી પેઠે કરવું, અને પુરુષોએ લોભના ત્યાગનું ખાસ ધ્યાન રાખવું. સાથે સાથે સત્ય પાલન પર પણ પૂરું ધ્યાન આપવું. પ્રાણ જાય તો ભલે જાય, પણ સત્ય કદી ન જાય.
એવા વ્રતનું પાલન કરવું. જો પુરુષ જૂઠ, કપટ, પારકો, હક પડાવી લેવાનો પ્રયાસ તથા લોભનો ત્યાગ કરી દે તો તેનામાં જલ્દી સુધારો થઈ શકે એમ છે. આપણે મોટા મોટો દોષ આ બીજાનું જોઈને આપણી આંખને ગમે નહીં, આ મોટી કઠણાઈ. નહીતર કદાચ તમારે સારું થઈ ગયું મને શું વાંધો ભાઈ. પુરુષો માટે આસક્તિનો ત્યાગ સર્વ પ્રધાન કર્તવ્ય છે. ખાસ કરીને કંચન કામિની અને દેહની આસક્તિનો ત્યાગ ઘણી દ્રઢતા સાથે કરવો. કામ, ક્રોધ અને લોભ આ ત્રણ પ્રબળ શત્રુઓ છે, સાક્ષાત નરકમાં લઈ જનારા છે. માટે એમનાથી ખાસ સાવધાન રહેવું. માન, મોટાઈ અથવા પ્રતિષ્ઠાની ઈચ્છા કરવી એ મૃત્યુની ઈચ્છા કરવા બરાબર છે. અચ્છા માણસો આમાં ફસાઈને સાધનથી ચ્યુત થઈ જાય છે. ત્યાં સુધી કે કંચન કામિનીનો ત્યાગ કરનાર પણ આમાં ફસાઈને અટકી જાય છે. સાધન માર્ગે આગળ નથી વધી શકતા. એના આઘાતથી કોણ જાણે કેટલા પુરુષો પડીને ભાંગીને ભૂક્કો થઈ ગયા. માટે ઘણા સાવધાનપણે એનાથી બસવું, વૈરાગ્યનો અભ્યાસ કરવો અને જીવનને કઠોર સંયમ સાથે વિતાવવું. માણસની રક્ષા કરવા માટે સંયમ એક સુદ્રઢ કિલ્લો છે. આપણે કહીએ ને સંયમ નિયમ હોવા જોઈએ, એનું મેન કારણ આ. તમે નિયમ કે સંયમ તમારામાં ન હોય કે ભાઈ મારે રોજની એટલી માળા કરવાની અને આ ટાઈમે જ કરવાની, તો તમે નહીં કરો. હાલો નહીં કે આજ બકી જાય, કાલ કરી નાખશું, એમ કરી નાખીએ ને આપણે તો એ ફાવી જાય. પણ નિયમ હોય તો કરવું પડે કે ન કરવું પડે કે ભાઈ મારે જમ્યા પહેલા એટલી માળા કરવાની છે અથવા જમીન એટલી કરવાની છે. એ પેલા હુવાય નહીં, તાવ આવેલો હોય તો તેમ હુઈ જાઓ, ન હુવો. જો નિયમને અડગ રહેવું હોય તો, નહીતર તો હુઈ જાય. તમારી માથે કોઈ જવાબદારી આવી ગઈ, હું મારી જ વાત કરું, એને કોઈ શત્રુ તોડી શકતો નથી. જેનો સુદ્રઢ કિલ્લો થઈ ગયો સંયમ નિયમનો, એને કોઈ શત્રુ તોડી શકતો. એને કામ, ક્રોધ, લોભ કોઈ એનો તોડી શકે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળવી એ જ સંયમ છે. અને સાંસારિક ભોગ પદાર્થો સામે ઇન્દ્રિયો અને મનની વૃત્તિઓને વૈરાગ્ય, વિવેક કે ભય બતાવીને હઠપૂર્વક વાળવી, એનાથી જ રક્ષણ થાય છે. એટલે હું ગમે એ વાતમાં છેલ્લો મારો પોઈન્ટ એ હોય કે નામ હોય કે ભાઈ શું કામ, તો કે કદાચ તમે આમ ન જીતી શકો પણ તો નામ તમને જીતાડી દે. એક તો ફાયદો છે, નામ જીતાડી દે. હા, નહીં તમે એક વસ્તુ નિયમ છે કે ભાઈ ભગવાનનું નામ શરૂ હોય તો એ નામે તમને જીતાડી દે ખરું. કદાચ આવડા શત્રુ બળવાન થઈ ગયા હોય તો એ તમને કાઢી નાખે ખરો. હા એમ. અને ઓલું નો કાંઈ હોય કે નો માળા કરતા હોય તો એ એકે બાજુથી આપણે નો નીકળી કે ને એમ રક્ષણ નો કરે. હા એમ. અને હઠપૂર્વક હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે કરીએ સાધન ભજન તો એક હઠ હોવો જોઈએ કે નહીં કરવું એટલે કરવું. કદાચ આ શરીર અત્યારે પડવું હોય ભલે પડી જતું, એ માળા કરતા કરતા ભલે પડી જાય, એ પોહાણ છે બાકી કરવાનું ફાઇનલ છે. પછી મને ઓલા આમ કે મારે નહીં થાય તો તમે દરેક માણસે અધિકાર મુજબ સ્વાધ્યાય કરવો. ગીતા, રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, વેદ, ઉપનિષદ વગેરેનો સ્વાધ્યાય કરવો સૌથી શ્રેષ્ઠ છે. ગીતામાં, રામાયણ અને મહાપુરુષોના વચનોમાં તો સૌનો અધિકાર છે અને એ માટે સૌને લાભપ્રદ છે. માટે દરરોજ નિયમ રૂપે તેમજ પ્રેમપૂર્વક એમનો સ્વાધ્યાય કરવો. વહાલા મનમોહનને કદી વિસારવા નહીં. હૃદયથી સદાય એમનું સ્મરણ કરતા રહેવું. પ્રાણ ભલે જતા રહે પણ પ્રાણ પ્યારાની સ્મૃતિ એક ક્ષણ માટે પણ હૃદયથી દૂર ન થાય. નેત્રો એમને જ જુએ, કાન એમની જ સરસા સાંભળે અને વાણીથી એમના ગુણોનું કીર્તન અને નામનો જપ થાય. શરીર દ્વારા એમને જ પ્રણામ કરવામાં આવે અને હાથ એમની જ સેવા પૂજામાં પરોવેલા રહે. એટલે કે શરીર તેમજ મન સહિત સઘળી ઇન્દ્રિયો ભગવાનમાં પરોવાઈ જાય એવો પ્રયાસ કરવો. આ જ ખરું પૌરુષ છે. હવે કંઈક બાળકોના લાભની વાતો કહેવામાં આવે છે, એ મોટાઓના પણ કામની છે. દરેક બાળકે વાતનો પ્રયાસ કરવો કે એના બળની વૃદ્ધિ થાય. એમાં 4 વાતો સહાયક છે. બ્રહ્મચર્યનું પાલન, એનાથી શરીરની સાથે સાથે આત્મબળની પણ વૃદ્ધિ થાય છે. બ્રહ્મચર્ય કોઈ બાળક હોય 18 કે 20 વર્ષનો જ્યાં સુધી ન થાય એની ગ્રહસ્થીમાં ન જોડાય, મતલબમાં ત્યાં સુધી જો એ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય તો
એક તો બળ બુદ્ધિ ને તેજ વધે શરીરમાં, અને કોઈ પણ ક્ષેત્રમાં એ માણસને જવું હોય કદાચ ભણી ગણીને આગળ, તો એ ક્ષેત્રમાં એ 100% પોગી જાય. કોઈ એમ કે આમ નથી થતું તેમ નથી થતું, તે વાત ખોટી છે. કેમ કે તમારામાં નપુંસકતા આવી ગયેલી હોય, કાયરતા આવી ગયેલી હોય, એટલે વિચાર શક્તિ ન રહે એની સામે. વીર્ય શક્તિ છે ને એટલી બધી તેજોમય શક્તિ છે. 1 મણ 20 કિલો અનાજ ખાવ ને ત્યારે એકવાર સંતાન ઉત્પત્તિ થાય ને એવું ધાતુ બને તમારામાં. આજના બાળકોને શું છે, ડોક્ટરો એવી સલાહ આપે કે બહુ ટ્રેસમાં આવો એટલે અસ્તમેથુન કરી લ્યો. તો શું કરવાનું આજનો યુવાન, શું કરવાનું? યુવાધન બરબાદ થઈ ગયું, બીજું કઈ છું આવું છે. એટલે અહીં એ બતાવે છે કે બ્રહ્મચર્યનું પાલન એનાથી શરીરની સાથે સાથે આત્મબળની પણ વૃદ્ધિ થાય છે. સદા નિયમસર વ્યાયામ કરવો, એનાથી શરીરમાં પૌરુષ તેમજ સ્ફૂર્તિનો ઉદય થાય છે. વ્યાયામ એટલે કસરત. સવાર સાંજ ઉચિત પ્રમાણમાં દૂધ પીવું. દૂધ સાક્ષાત અમૃત છે. બળ તેમજ બુદ્ધિની વૃદ્ધિ કરનારો એનાથી મોટો કોઈ પદાર્થ નથી. અને એમાં ખાસ દૂધ ગાયનું હોય તો કઈ કહેવાપણું જ ન રહે. વ્યાયામ કરીને દૂધ પીવાથી વધુ લાભ થાય છે. દૂધથી મન સાત્વિક બને છે. સ્વાસ્થ્યની વાત પર ખાસ ધ્યાન રાખવું. નિરોગી રહેવા માટે પોતાનું ઘર અને શરીરના વસ્ત્રોને સ્વચ્છ રાખવા. ઘણું કરીને દરેક બાળકે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો. વિદ્યા અને સતશાસ્ત્રોના અભ્યાસથી બુદ્ધિ વધે છે. વૃદ્ધ અને ભલા માણસોનો સંગ, સેવા અને નમસ્કાર કરવાથી વિચારો નિર્મળ બને છે. એટલે આપણે કહીએ કે છોકરા મા બાપને અથવા દાદા દાદીને પગે લાગીને જવાનું મેન કારણ આ. સવારમાં તમને નમસ્કાર કરીને જતા હોય, ભલે નહીં ભણવા જ જાય છે, પણ તમે તમારી અંદરથી સારો ઉદ્ગાર નીકળે ને સવારમાં, તમે બેઠા બેઠા ચા પીતા હોય ને છોકરો પગ લાગે હાલો હું જાઉં, તમે શું કહો? હા ભાઈ જાય એમ. ત્યારનું એક આપણું હૃદય કોમળ હોય. ઉત્તમ ગુણોનો સંગ્રહ, ઉત્તમ આચરણ તેમજ શોષાચારનું પાલન કરવાથી પણ બુદ્ધિ પવિત્ર તેમજ તીક્ષ્ણ બને છે. સૌ બાળકોએ ભગવાનની ભક્તિ પોતાના હૃદયમાં ધારણ કરવી. ભગવત ભક્તિથી સદાચાર અને સદગુણોની વૃદ્ધિ આપમેળે થવા માંડે છે. ભગવત ભક્તિ ઉત્તમ આચરણોનું મૂળ છે. ભગવાનનું ભજન, ધ્યાન, પૂજા, પ્રાર્થના, નમસ્કાર, સ્તુતિ આ બધા ભક્તિના અંગો છે. બાળકોએ આ બધા પર ખાસ ધ્યાન આપવું, અને આપણે કરતા છું તો જ આપણું બાળક શીખશે. એટલે આપણે ઘરે એવું કોઈ માધ્યમ હોવું જોઈએ. તમે જે ભગવાનને માનતા હોય, કૃષ્ણ ભગવાનને માનતા હોય, રામને માનતા હોય, શિવને માનતા હોય, તો કાં શાલિગ્રામ હોવા જોઈએ, કે નર્મદેશ્વર શિવલિંગ હોવી જોઈએ, મહાદેવને માનતા હોય તો, અથવા તો રામ ભગવાનની, સીતારામની મૂર્તિ હોય તો, કે રાધા કૃષ્ણની મૂર્તિ, એવું કઈ હોવું જોઈએ નાનું એવું. એને આપણે રોજ સવારમાં નવરાવી એવું કરીએ, પછી રોજ એને ફૂલ ને એવું કઈ ચડાવતો હોય, થોડું ઘણું 2 મિનિટનો તો આપણે એવો સમય હોય ને કે આપણે કરી શકવા જોઈએ. તો ઓલો પાછળ ઓલા શીખવાના છો, આપણે અગરબત્તીના ઘોંકા આમ કરીને મૂકી દઈએ તો ઈવડા એ પછી આમ જ કરી દે. આજ નો ધોવે હાથ પગ, મેં એવા ઘણી જગ્યાએ જોયેલ છે, હાથ પગે નો ધોવે, કે ઘરે લઈને દીવાબત્તી કરી નાખશે ત્યાં ઉપડે સીધો એમને આ જગવીને મૂકી દીધું, આ દીવાબત્તી થઈ ગઈ. એટલે પેલો તો આપણામાં જ હોવું જોઈએ. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ.